દિવસ બાદ પણ પાણીમાં જિંદગી જોવા મળી રહી છે। સુઈગામ, વાવ, થરાદ વિસ્તાર હજુ જળમગ્ન જોવા મળી રહ્યા છે। ખેતરોના ખેતરો હજુ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। પૂરે 17 જેટલા ગામડાઓમાં તબાહી મચાવી દીધી છે। ઘરોમાં હજુ પાણી ભરાયેલા છે। પ્રાથમિક ચીજ વસ્તુઓ મળવામાં પણ મુશ્કેલી પડી રહી છે। તો જ્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ચારે બાજુ આકાશી આફતના જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના સુઈગામ, વાવ, થરાદના અનેક ગામડાઓમાં અનેક વિસ્તાર હજુ પણ જળમગ્ન છે। પાણી એટલા ભરાયા છે કે ખેતરોના ખેતરો ડૂબી ગયા છે। સુઈગામ આ વખતે પૂરની ભયંકર ઝપેટમાં આવ્યું છે। ગામડાઓ પાણીમાં ઘેરાઈ ગયા છે। ખેતરો ડૂબી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ અવકાશી દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે હાલની સ્થિતિ કેટલી ગંભીર છે। એક બે ગામ નહીં પરંતુ 17 ગામમાં પૂરે તબાહી મચાવી છે। રસ્તાઓ તૂટતા ઘણા ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે। ડ્રોન તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જ્યાં પહેલા ખેતરો અને ઘરો હતા ત્યાં હવે પાણી જ પાણી છે। ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને ઢોર પણ પૂરના પાણીમાં ફસાયેલા જોવા મળે છે। ભાદરવાના અંતમાં જ ધોધમાર વરસાદે અનેક ગામડાઓને તરબોળ કરી દીધા છે। ખાસ કરીને થરાદના ગ્રામીણ વિસ્તારોની હાલત અત્યંત દયનીય બની છે। અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે। થરાદના રામપુરાથી આજવાડાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ માર્ગ પર પાણીનો ભરાવો એટલો છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય બન્યું છે। આ સ્થિતિને કારણે ગામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ, દૂધ અને શાકભાજી જેવા રોજિંદા પુરવઠા માટે જતા લોકો અને કટોકટીના સમયે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે અવરોધો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક પ્રશાસનની મદદની રાહ જોયા વગર ગામ લોકોએ જાતે જ જેસીબી મશીન લાવીને પાણીના પ્રવાહને બહાર કાઢવા માટે રસ્તો તોડ્યો છે। રોડ તોડીને પાણીને વહેતું કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે।